लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એલા એ અહીંયા આલ તો આ શેઠિયો કોઈ દી નહીં આયકા વાળી આવ્યો. બોલો ને શેઠ. એલા એક પારીમાં આવડા ઘઉં થઈ ગયા ને આ ત્રણ પારીમાં ઘઉં કેમ દેખાતા નથી? શેઠ મેં ભાગ્યું રાખ્યું તઈ તમે શું કીધું તું શું કીધું તું? કે તું વાવ તારો ચોથો કોરો ભાગ. હા તો મેં મારા ભાગમાં ઘઉં વાવી દીધા ને એમાં હું મહેનત કરું છું. તમારા ભાગમાં તમે મહેનત કરો, હું શું કામ નથી? गजब बेइज्जती. આ ભાગ્યો છે ભડવો. પેલા ઓગણી મારી દઉં પછી આ 05234 નો વારો. રેડી. એલા એ આ શેની ઠેલીઓ લઈને મંડાણો છે તું? આ ગુજરાત ગંગાવાળાનું વોટર સોલ્યુબર છે. હું મારા ઘઉંમાં તો સાટી દઉં, તમારે તામાં ઈ માયલું કઈ છે નહીં. આખા અમરેલી જિલ્લામાં ને બાબરા તાલુકામાં શેઠ અત્યારે આ ગુજરાત ગંગાવાળાનું વોટર સોલ્યુબર જ હાલે છે. સાટો ને એટલે ઘઉં આવે માથોડું. હાલો હું પંપ મારી દઉં, તમે આ તમારામાં કઈક વહીવટ કરો. बात तो सही है. એલા ગુજરાત ગંગાવાળા ઝાઝા ખાતર બનાવતા લાગે હો. 20% બોરોન ને 19 ને 28 0 ને 05234 ને 0050 ઝાઝા ખાતર બનાવે ભાઈ. એલા એ ભાગ્યા હા શેઠ. આ કેમાં સટાઈ તો કે? અરે શેઠ, શાકભાજી, સૈણા, ધાણા, ડુંગળી, લહણ બધાય પાકમાં સાટી હગાય. આ ખોરાક કહેવાય શેઠ. આપણે અડદિયા ખાય તો આને કઈક ખવડાવવું પડે ને શિયાળામાં. આ સાટો ને એટલે ગજરા જેવો મોલ થાય. આ મગાવું હોય તો મગાવવું હોય તો આ હોલસેલ નું તો અટાણ લગન કરતા ગુજરાત ગંગાવાળા, પણ હવે અમરેલી જિલ્લામાં અને બાબરા તાલુકામાં રિટેલ માં ચાલુ કર્યું છે. ખેડૂત મિત્રો ડાયરેક્ટ તમે બાબરા આવીને લઈ શકો છો. હરેક પ્રકારના વોટર સોલ્યુબર એનપીકે ખાતર ગુજરાત ગંગાવાળા બનાવે છે. એલા બાબરામાં લેવા ક્યાં જવાનું પણ? અરે આપણે શ્રી હરિ એગ્રો સેન્ટર માં ઈ ક્યાં આવ્યું? ચોવટિયા હોસ્પિટલ જોઈ હા એની સામે હા. આપણે ચિતલ રોડ રહ્યો ને હા. ત્યાં આવે નાના બસ સ્ટેન્ડ પાસે. ઠીક છે. ઓકે ઓકે. આ તમામ ખેડૂત મિત્રોને કહી દઉં છું, એડ્રેસ આપેલું છે ને ભાઈના નંબર આપેલા છે. વોટર સોલ્યુબર લેવા હોય ને તો રિટેલ માં આપે છે. અને હાઈલાઈ wholesale માં, બધાય સાટો ને મજા કરો.